એમાં શું છે રસોઈ છે રસોઈ છે. એરિયામાં જો રસોઈ છે હા લેફ્ટ સાઈડ. હા એરિયા બધી. આનું બીજું નામ છે પ્રતિક્રમણ સૂત્ર. લઘુ પ્રતિક્રમણ લઘુપતિ. લઘુ પ્રતિક્રમણ સૂત્ર અને બીજું છે એરિયા પથિકી. બીજું પણ નામ છે એરિયા પથિક. પથિક એટલે પથ એટલે રસ્તો. આ થઈ ગયું. પથ એટલે હા આગળ થઈ ગયું છે. પ્રતિક મને તો ખબર પડી જાય. હા જ્યાં શબ્દ આવ્યો છે ત્યાં પડી હે ને યાદ આવી મને ગયું? તમને કીધું આપણે જ્યારે બહાર બેસતા ત્યારે થઈ ગયેલું છે. પણ અમુક જે નવા લોકો છે એ લોકો હા કઈ વાત અને એ લોકોને સ્ટોરી બી જાણવા મળે ને ના રિપીટ થઈ રહ્યું છે. અહીં મુદ્દા મને સ્ટોરી જાણવા મળે. તો એરિયા પથિક એટલે કે પથ એટલે રસ્તો. તો માર્ગમાં કેવી રીતે ચાલવું એનું ભગવાનની આપણે આજ્ઞા છે અને એ પણ આપણે ન ચાલીએ એને કારણે જે આપણે વિરાધના કરી છે તો એની ક્ષમા માંગવા માટે બીજો શબ્દ છે લઘુ પ્રતિક્રમણ એટલે કે નાનું નાનું પ્રતિક્રમણ આપણે કરવાનું છે. તો હવે એરિયા બી આપણે ક્યાં ક્યાં કરીએ છીએ? બધે જ કરીએ છીએ. દેરાસરમાં, ઉપાશ્રયમાં. એટલે આની અંદર આપણે બધા જીવોની ક્ષમા માંગીએ છીએ એટલે એનું બીજું નામ છે લઘુ પ્રતિક્રમણ. સૌથી પહેલો શબ્દ શું છે? આમાં બી પહેલાં આવશે ઈચ્છા કરેણ સંધિસ્થ ભગવાન. એટલે આપણે પહેલાં ખમાસનું દઈએ. ખમાસનું દઈને પછી તરત ભગવાનની પાસે ગજા માંગીએ છીએ. તો પહેલો શબ્દ છે ઈચ્છા કારેણ. ઈચ્છાપૂર્વક સંધિસ્થ ભગવાન એટલે મને આજ્ઞા પ્રદાન કરો. સંધિસ્થ ભગવાન. તો ઈચ્છાપૂર્વક હે ગુરુ ભગવાન આપ આપની ઈચ્છાપૂર્વક આપણી અમારી નહીં આપણી ગુરુ ભગવાન આપની ઈચ્છાપૂર્વક મને આજ્ઞા પ્રદાન કરો. સંદેશ ભગવાન આજ્ઞા પ્રદાન કરો. અને પછી ગુરુ ભગવાન બોલે ઈચ્છા કરે સંદેશ ભગવાન આપણે શું બોલે શેના માટે માંગીએ છીએ? ઇરિયા વહ્યમ પડિક્કમામી એટલે કે હું ઇરિયા વહી એટલે કે ઇરિયા સમિતિ એમાં જે મારી વિરાધના થઈ છે ઇરિયા સમિતિના પાલનમાં એમાં હું ક્ષમા માગું. પડિક્કમામી એટલે પ્રતિક્રમણ કરું. તો પ્રતિક્રમણ શબ્દ કઈ રીતે બન્યો? આપણે જે જીવો પર અતિક્રમણ કર્યું છે અતિક્રમણ એટલે કે આપણે જે જીવો પર પગ મૂકીને ચાલ્યા હોય જોયા વગર ચાલ્યા હોય નાના નાના જીવો આપણું શરીર વધારે વજનદાર છે એ જીવોના પ્રમાણમાં તો આપણે જોયા વગર ચાલ્યા અને આપણે જીવો પર અતિક્રમણ કર્યું એનું આપણે પ્રતિક્રમણ કરવાનું છે. પ્રતિક્રમણ એટલે પાપથી પાછા હટવું. અતિક્રમણ એટલે જે પાપ કર્યું છે એનું પ્રતિક્રમણ કરવું. એના માટે આ પ્રતિક્રમણ શબ્દ બન્યો. અતિક્રમણનું પ્રતિક્રમણ એટલે એક્શનનું રિએક્શન. ખ્યાલ આવ્યો? તો અતિક્રમણનું સામે આવશે પ્રતિક્રમણ. તો આપણે શું બોલે છે? ઈચ્છા કરે છે ઇરિયા પડિક્કમામી. ગુરુ ભગવાનને આપણે પૂછીએ છીએ. ગુરુ ભગવાન બોલે પડિક્કમે હા પછી આપણે બોલીએ છીએ ઈચ્છમ એટલે હું પણ એ જ ઈચ્છું છું. અહીંયા જરાક અટકવાનું છે. પછી બોલે ઈચ્છામી પડિક્કમે હવે હું ઈચ્છું છું પ્રતિક્રમણ કરવા માટે. હવે શું બોલવાનું છે આગળ? ઇરિયા વૈયાએ વિરાધનાએ. બરાબર. તો પહેલો શબ્દ છે ઇરિયા વૈયાએ. જે ઇરિયા વૈ શબ્દ આવ્યો ઇરિયા વૈયાએ એટલે ઇરિયા સમિતિના પાલનમાં જે મારાથી ભૂલ થઈ છે વિરાધનાએ જે મેં વિરાધના કરી છે એટલે ઇરિયા વહીના એમાં જે મેં વિરાધના કરી છે એટલે વિરાહણા શબ્દ છે. બરાબર. ઇરિયા સમિતિમાં ઇરિયા સમિતિના પાલનમાં પ્રમાદના વશ મેં ધ્યાન ન રાખ્યું અને નીચે જોયા વગર ચાલ્યો. પ્રભુ તમારી આજ્ઞા છે નીચે જોઈને ચાલવું. આપણે ક્યારેક વાતો કરતા હોય આજુબાજુ હાથમાં મોબાઈલ હોય હા કોઈની સાથે વાંચ્યા તો આજુબાજુ ક્યાંક બોર્ડ જોતા હોઈએ રસ્તા પર ધ્યાન ન હોય નીચે તો નીચે જોયા વગર ચાલ્યું તો પાલનમાં ધ્યાન ન રાખ્યું ને મેં વિરાધના કરી. વિરાહણા એ શબ્દ આવ્યો ને તો મેં વિરાધના કરી. વિરાધના એટલે શું? આરાધનાનો વિરોધી વિરાધના. આરાધના દ્વારા પુણ્ય બંધ થાય. વિરાધના દ્વારા પાપ બંધ થાય. કેમ કે આપણે નીચે જોયા વગર ચાલ્યા એટલે બધા જીવોની વિરાધના થઈ. આપણે જીવોને પીડા આપી એટલે કર્મ બંધાયું. કર્મ બંધાયું તો હવે કર્મને બાંધી અને મારે છોડવાનું છે. એટલે દેરાસરમાં વિર્યાવી આવશે. સામાયિક કરતાં પહેલાં પણ આવશે. પ્રતિક્રમણમાં પણ આવશે. આપણે પૌષધ કર્યો તો ગમણે વારે વારે આવશે. બરાબર. તો ઇરિયાભાઈ બહુ જ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે. બહુ જ જરૂરી છે. એટલે અંદર લઘુ પ્રતિક્રમણ નામ આપ્યું છે. તમે વિરાધના કરી હોય વિરાહણાએ હવે બધું લિસ્ટ આવશે. ગમણે બાળક કમણે બિયર કમણે હરિયક કમણે
ગમણે પહેલો શબ્દ છે ગમણા ગમણે. અહીંયા પણ અટક ગમણા ગમણે. આમાં શું છે? ગમન વત્તા આગમન, બે શબ્દ છે. ગમન અને આગમન. હા, ગમણા અને ગમણે. ગમન એટલે જતા, આગમન એટલે આવતા. જતા આવતા એટલે ગમણા ગમણે. એટલે કે જતા આવતા મારાથી, જતા આવતા એટલે માર્ગમાં, માર્ગમાં જતા આવતા મારાથી જે વિરાજના થઈ છે. કઈ કઈ? પાણક કમણે, બિયક કમણે, હરિયક કમણે. બરાબર? પાણક કમણે એટલે કે પ્રાણીઓ ચાંપ્યા હોય. જો હવે બધામાં કમણે કમણે શબ્દ છે. પાણક કમણે કેમ કે આપણે પ્રતિક્રમણ શેનું કરીએ છીએ? આપણે જે મેં અતિક્રમણ કર્યું છે, અતિક્રમણ શું કહે છે? પ્રાણી ઉપર મેં પગ મૂક્યો એટલે પાણક કમણે. તો પ્રાણીઓમાં બધા આવે, એ બધા પછી આગળ આવશે. કેવા કેવા પ્રાણીઓ આવશે? ઇન્દ્રિયા, બેન્દ્રિયા, તેન્દ્રિયા, ચોરિન્દ્રિયા, પંચેન્દ્રિયા. કોઈ પણ જીવોની મેં વિરાજના કરી એટલે પહેલો શબ્દ છે પાણક કમણે. જેમાં પ્રાણ છે એને કહેવાય પ્રાણી એટલે પાણક કમણે. પછી બિયક કમણે એટલે બીજ, એટલે બીજ ચાંપ્યા હોય તો એના માટે શબ્દ છે બિયક કમણે. તો પ્રાણી પર પગ આવે તો દોષ છે જ, પણ બીજ ઉપર બી પગ આવે ને તો પણ દોષ એનાથી થોડો વધારે મોટો દોષ. એ કેવી રીતે? બીજ ઉપર પગ આવે ને તો બીજ તો દરેક બીજમાં એક બીજમાં એક જીવ હોય. તો માનો કે બીજ ફૂટી ગયું કોઈ પણ જાતનું, જેમ કે વડના ટેટા પડ્યા છે, બરાબર, તુલસીના બીજ પડ્યા છે, ભીંડાના બીજ પડ્યા છે, કંઈ પણ પડ્યું હોય, વનસ્પતિની જે બી વસ્તુ બધા બીજો હોય તો એ બીજો ઉપર પગ આવે એટલે બીજ ફૂટી જાય એટલે એમાં જીવ હોય તો બિચારું મરી જાય. પણ હવે એ બીજ માનો કે મરતું નથી અને જમીનમાં ઉતરી ગયું. તો જમીનમાં ઉતરીને હવે પાણી ભેગું થયું તો બીજમાં તો જો સ્વભાવ કેવો છે? ઉગવાનો. તો હવે તો ઉગશે તો છોડ બનશે. તો હવે તો પાપ વધારે લાગશે. જેમ કોઈને મારવું પાપ છે ને એ રીતે કોઈને જન્મ આપવો બી પાપ છે. ભગવાન એટલે કે છે 8મા વર્ષે દીક્ષા લઈ લો, લગ્ન નહીં કરો, સંસારમાં પડાય જેવું નથી. એટલે જ ભગવાન કહે છે જો મહાવિદ્યામાં 8મા વર્ષે દીક્ષા, 9મા વર્ષે કેવળ જ્ઞાન. એટલે આ જો કેવો પદાર્થ છે, એકદમ નાનો પણ પદાર્થ છે. બિયક કમણે. કોઈને મારવા તો દોષ છે, જન્મ આપવો પણ દોષ, જન્મ બી નથી. એટલે બીજ ઉપર પગ એટલા માટે ના આવવો જોઈએ કે બીજ જો જમીનમાં ગયું અને ઉગ્યું તો પછી કેટલા બધા એવી એક બીજમાંથી કેટલા બધા થશે? કોઈ બી છોડ થશે એના કેટલા બધા પત્તાને બધું જ જે વિચારવામાં આવે છે ને, ફલ ફૂલ છલ્લી કઠ્ઠા મૂલગ પત્તાણી બિયાણી. વનસ્પતિના 7 અંગોમાં, પ્રત્યેક વનસ્પતિના 7 અંગોમાં જીવ છે. ફલ ફૂલ છલ્લી કઠ્ઠા મૂલગ પત્તાણી બિયાણી. એટલે ફળમાં છે, ફૂલમાં છે, પાંદડામાં છે, છાલમાં છે, પાંદડામાં છે, ડાળીમાં છે, મૂળમાં અને બીજમાં, બધામાં જીવો છે. આ પ્રત્યેક વનસ્પતિ અને આ પ્રત્યેક વનસ્પતિ. એટલે આ બહાર જે ઝાડ ઉગેલું છે હા. એ ઝાડમાં આટલું બધી જગ્યાએ છે. કેટલા બધા જીવો હોય એક ઝાડમાં. પ્લસ એ તો પ્રત્યેક વનસ્પતિકા. સાધારણ વનસ્પતિકા તો સોયની અણીમાં આટલી અણી જતી જગ્યામાં અનંતા જીવો છે. સાધારણ બટાકા, કાંદા, મૂળા, શક્કરિયા, ગાજર, આ બધામાં. મૂળામાં ગાજર એમાં બી બટાકા જેટલા જ જુઓ. હા, બધું આ કંદમૂળ જેટલું છે બધું જ. એટલે ગાજર નથી ખાના. ડૉક્ટર કે આંખ માટે ગાજર ખાવ, ડૉક્ટર તો કહેવામાં શું જાય? અહીંયા નરકમાં આપણે જવાનું છે ભાઈ. ડૉક્ટર તો કયા કરે, આપણે ડૉક્ટર નહીં માનો. લોકો કે વનસ્પતિ પર ચાલો ખુલ્લા પગે, આંખોમાં. હા ભાઈ ના, વનસ્પતિમાં તમે ઘાસમાં ચાલો ને, એક ઇન્દ્રિયા, બે ઇન્દ્રિયા, તે ઇન્દ્રિયા, ચોરિન્દ્રિયા અને પંચેન્દ્રિયા બધું જ છે ઘાસમાં. ના પણ મેં તો સર એવું બી સાંભળ્યું છે કે ઘાસ ઉપર આપણે જો ચાલીએ તો 2 જીવાતી સ્ત્રીઓને સાચું છે. એટલી વિરાધના છે. એ તો સાચું જ છે પણ ખાલી એટલું જ નથી. કેમ કે આના પછી હવે હરિયક કમણે આવે જ છે પદાર્થ. હા, તરત જ હરિયાળી છે. હરિયક કમણે, બરાબર. આ એટલે તો હરિયાળી. હા, હરિત એટલે વનસ્પતિ. હરિયાળી. હા, બરાબર. એટલે હરિત એટલે આપણે લીલો કલરને જ હરિત સમજે એવું નથી. કોઈ પણ કલરનું ફૂલ હોય, કોઈ પણ સફેદ ફૂલ હોય તો એ પણ વનસ્પતિમાં જ આવશે. કેમ કે જેમાં પાણી છે ને એ બધું હરિત કહેવાય. હરિત એટલે પાણી જેમાં છે એ બધું જ. ફળ ફૂલ બધું જ આવી ગયું, જેમાં બી પાણીનો ભાગ છે. આજે બનાવેલી રોટલી કાલે તમે રાખો, વાસી થઈ ગઈ તો એમાં તો 2 ઇન્દ્રિયા જીવો થાય છે, બરાબર. હવે હરિયક કમણામાં શું થશે? ઘાસની અંદર 5 પ્રકારના જીવો છે. એક ઇન્દ્રિયા, બે ઇન્દ્રિયા, ત્રણ ઇન્દ્રિયા. એ તમને સમજાવ કેવી રીતે છે.
ઘાસ પોતે તો વનસ્પતિ કાંઈ છે જ, એક ઇન્દ્રિય તો છે જ. ઘાસની અંદર ઘાસ જ્યારે જમીનમાં હોય અને પેલા લોકો પાણી વગેરે બધા છાંટતા હોય માળી વગેરે, તો માટી અને બધું ભેગું થયું એટલે અંદર ઈયળો થાય, તો ઈયળો તો હોય જ છે અંદર, બરાબર. એટલે બે ઇન્દ્રિય થઈ ગયા. કીડીઓ પણ હોય છે, કીડીઓ બધી ફરતી હોય છે, બરાબર. કીડીઓ વગેરે જે કંઈ તે ઇન્દ્રિય, કાન ખુજરા વગેરે બધું જ બધું તે ઇન્દ્રિયમાં આવશે. ચોરીન્દ્રિય, આમાંથી મચ્છરો પણ થાય છે, મચ્છરોના ઈંડા વગેરે થાય છે, બરાબર. ચોરિંદ્રમાં આવે. હસ તો મચ્છર પતંગિયા વગેરે બધું, ખાલી કાન નથી એમ, મચ્છર ભમરા પતંગિયા બધું ચોરીન્દ્રિય થશે. મચ્છરને આખો હસ તો ભાઈ, આટલું નાનું મચ્છર હા 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 હોય. આપણે અંધારામાં શોધી કાઢે છે, તમે કઈ શોધી તમે તો કઈ રીતે શોધી કાઢે? કાન છે, કાન નથી મચ્છર. એટલે આપણા કાન પાસે આવીને કહે છે, આપણી પરમિશન માંગે છે, મારે લોહી પીવું છે. પહેલાં તમારી કાન પાસે જ આવશે, તમને ગીત સંભળાવશે પહેલાં, પછી એનું પછી ફીસ લેશે. તો મચ્છર ચોરીને આવશે, બરાબર. એ બી ઘાસમાં થાય છે. પંચેન્દ્રિય કેવી રીતે આવશે વિચાર? જેમ કે ઘાસમાં આપણે બાગમાં બધા કૂતરા વગેરે લઈ જાય છે, બિલાડા વગેરે લઈ જાય છે, એ લોકોએ પેશાબ વગેરે કર્યો હોય એમાં ઉત્પત્તિ સૂક્ષ્મ તો એમાં સૂક્ષ્મ સમૂર્છિમ ઉત્પન્ન થાય. સમૂર્છિમ એ તિર્યંચના જેવા તિર્યંચ. કોઈ બાળકે પેશાબ કર્યો તો મનુષ્ય. તો બધું પંચેન્દ્રિય જીવો, એટલે ઘાસની અંદર એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, તેન્દ્રિય, ચોરેન્દ્રિય, પંચેન્દ્રિય, પાંચ પ્રકારના જીવો. એટલે ઘાસ પર તો ચાલવું જ નથી, ચાલવું જ ન જોઈએ ઘાસ પર. આ બધું મારા સાહેબે કીધેલું છે, પ્રવચનો કીધેલું છે. એટલે આ એક એકથી ચડિયાતું, જો પાણક કમળે, બિયક કમળે, હરિયક કમળે, જેમ આગળ જશે એમ ચડિયાતું છે. એટલે ભગવાન કહે છે નીચે જોઈને ચાલો, નીચે જોઈને ચાલો. પાણક કમળે એટલે હરિ કમળે. હવે ઓસા, ઓસા એટલે પાણી આવે, વનસ્પતિ, હરિયાળી ઘાસ વગેરે બધું જ. રસ્તામાં ચાલતા હોય ને આપણે છોડને બધું નજીક હોય ને તો ટચ કરીને પણ ચાલે, એ બધું આગળ આવશે. સંગઠિયા એ બધું શબ્દ આવશે ને એમાં આવશે. વનસ્પતિને ટચ બી થાય ને તો એને આપણો હાથ દાજે, અગ્નિ જેવો દાજે. જેમ આપણે દૂધની તપેલી ભૂલથી અડી જાય ગરમ ગરમ, કેવો ચટકો લાગે, એવું વનસ્પતિને આપણું શરીર ગરમ લાગે. એમાં બી દોષ, એટલે બને ત્યાં સુધી નજીકથી નહીં જવાનું. હા, હવે ઓસા, ઓસા એટલે ઝાકળ. હમણાં શિયાળામાં બધો ઠાર પડે છે, કેવું બધી સીટો બધી ભીની થઈ ગઈ હોય ને, એ ઝાકળ, એમાં બધું પાણી છે, અપકાયના જીવો છે. એટલે ઓસા, જ્યાં પણ ઓસા ઝાકળ પડ્યું હોય એના પર પગ મૂકીને નહીં ચાલવાનું. પાણીમાં તો કેટલા બધા જીવો છે, અસંખ્ય જીવો છે. ઓસા પછી ઉત્તિંગ. ઉત્તિંગ એટલે કીડી આવે, કીડીઓના દરો. હવે કીડી 3 પ્રકારની, લાલ, કાળી અને સફેદ. સફેદ કીડી જોઈ છે લાકડામાં જે ઉધઈ થાય ને, ઉધઈ એને ઇંગ્લિશમાં વ્હાઇટ આંટ કહેવાય. શું કહેવાય? વ્હાઇટ આંટ. ઇંગ્લિશમાં કહીએ ને વ્હાઇટ આંટ. એટલે આંટ એટલે કીડી. તો કીડી લાલ તો આપણે જોઈએ છે, કાળી બી જોઈએ છે. સફેદ કીડી તો આપણે લાકડામાં ઉધઈ થાય ને એ સફેદ. જો એના બધા દર તમે જોયા છે, માટીના દર બનાવે છે ઉધઈઓ. લાઇટના ત્યાં જે ખાખ્યામાં હા, એ બધા દર દેખાય ને એવા દરો. તો એવા જ દરો લાલ કીડીના પણ હોય, કાળી કીડીના પણ હોય. બરાબર. તો એવા જે દરો હોય ને એવા દરો ઉપર આપણે જમીનમાં પણ, જમીન પર બી એવા દરો હોય, એટલે એને ઉત્તિંગ કહેવાય. એટલે કીડીઓના રાપડા, એના પર બી પગ ના આવવો જોઈએ, કેમ કે અંદર કેટલા બધા બચ્ચા હોય કીડીઓના. કીડીઓના નગરો હોય મોટા મોટા અંદર. તો એના પર નીચે જોઈને ચાલવાનું. ખાસ રેતીમાં રેતી જેવો જ કલર હોય, ખબર જ ન પડે. માટીના લાઈન હોય બધી, માટીની ચીનની દિવાલો બનાવી દે તો એવા એને કહેવાય ઉત્તિંગ. બરાબર. ઓસા ઉત્તિંગ. પણગ દગમટ્ટી. આપણે પણગ દગ અને મટ્ટી જુદી પાડીએ છીએ, એવું નથી. પણગ શબ્દ જુદો છે ને દગમટ્ટી ભેગો છે. આપણે એરિયાથી બોલવામાં બહુ બધા ભૂલ કરીએ છીએ. પણગ એટલે 5 પ્રકારની ફૂગ. પ એટલે 5, અણ એટલે વર્ણ, ગ એટલે ફૂગ. ફૂગ એટલે એમાં અનંતકાય હોય, નિગોધ હોય ફૂગમાં. તો 5 વર્ણની ફૂગ કઈ કઈ? જે આપણા સફેદ, લાલ, પીળો, લીલો અને કાળો. હા, કાળો. જેમ કે ભેજ લાગ્યો છે બિલ્ડિંગોમાં, એ જે કાળો કલર ભેજ હોય છે ને એ બધી નિગોધ છે. રસ્તામાં આપણે લીલબાજી હોય ચોમાસામાં, એ નિગોધ છે. અથાણામાં લાલ કલરની ફૂગ હોય છે. રોટલીમાં સફેદ કલરની, બ્રેડમાં કાણા અને કાણાની વચ્ચે સફેદ કલરની ફૂગ હોય છે. બરાબર. સફેદમાં સફેદ ખબર જ ન પડે,
એટલે તો રોટલી બીજે દિવસે નથી ખાવાની. આપણે ઘરે બનાવેલી રોટલી બીજે તો પછી બ્રેડ ને પાઉં કેવી રીતે ખવાય? બ્રેડ પાઉં તો કેટલા દિવસ ખાલી એક્સપાયરી ડેટ લખીને આપી દે. જૈન પાવ આવે છે. છે ને એ લોકો એમનો ધંધો ચલાવવા આપણને બધાને મૂર્ખ બનાવે. સાચી જૈન શબ્દ લખ્યું. હા, જૈન દરેક વસ્તુ એનો ધંધો કરે. આપણે આપણો વિવેક રાખવાનો. જો આપણે વિનય વિવેકનો સ્પેશિયલ પીરિયડ કરેલો બરાબર, એનો વિડીયો મૂકેલો છે. આપણે વિવેક રાખવાનો છે. વિનય ને વિવેક મેઇન વસ્તુ છે. આપણે જાગૃત રહેવાનું. કેમ કે એ લોકોને શું છે, દુર્ગતિમાં આપણે જવાનું છે. અને આત્મા પર જે કર્મ લાગે છે ને એનું આયુષ્ય બહુ લાંબુ હોય છે. ખૂબ લાંબુ આપણું આયુષ્ય ટૂંકું હોય, કર્મનું આયુષ્ય બહુ લાંબુ હોય છે. એ પીછો નથી છોડતા, આપણી હાથે જ આવે છે. આપણી હાથે જ આવે છે. તો આપણે જાગૃતિ રાખવાની છે, આપણે જાગૃત બનવાનું છે. આ બધું એટલા માટે જ ભણવાનું છે ને, આશા માટે ભણવાનું છે. તો ઓસાવતિંગ પણગ. હવે અહીંયા આવીને આપણે ખાસ અહીં મુક્તા મુનિની સ્ટોરી લેવાની છે. એટલે આપણે અહીંયા આને અટકાવીએ છીએ. આવતીકાલે લઈશું અહીં મુક્તા, કે આ શબ્દથી અહીં મુક્તા મુનિએ પણગ દગમટ્ટી. હવે સોમવારે એટલે પણગ દગમટ્ટી શબ્દ દ્વારા અયમુક્તા મુનિએ જે પ્રાયશ્ચિત કર્યું છે ત્યાંને ત્યાં કેવળ જ્ઞાન પ્રભુની સામે સમસ્તરમાં આ બે શબ્દોમાં એવું પ્રાયશ્ચિત કર્યું છે એ આપણે અયમુક્તા મુનિનું સોમવારે પદાર્થ લઈશું. ચાલો જીનાજ્ઞા વિધિ છે.